નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. ગુજરાત હવામાન બુલેટિન. કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આફત. જો તમે ગુજરાતમાં રહેતા હો અને ગરમીથી પરેશાન હોવ તો આગામી 48 કલાક તમારા માટે રાહત અને આફત બંને લઈને આવી રહ્યા છે. રાજ્યમાં અત્યારે સૂર્યદેવનો પ્રકોપ યથાવત છે, પરંતુ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે ભર ઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ 18 અને 19 માર્ચના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. આ ફેરફારને કારણે જે મહત્તમ તાપમાન અત્યારે આસમાને પહોંચ્યું છે તેમાં ઘટાડો નોંધાશે અને પારો 35થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી શકે છે. સામાન્ય નાગરિકો માટે આ સમાચાર ગરમીથી આંશિક છુટકારો અપાવનારા સાબિત થશે, પરંતુ આ જ ફેરફાર ખેતીવાડી માટે ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાતોના મતે આ કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને તૈયાર થયેલા રવિ પાક અને માર્કેટિંગ યાર્ડમાં રહેલા અનાજને સુરક્ષિત રાખવા માટે ખેડૂતોને કડક સૂચના આપવામાં આવી છે. તાપમાનમાં અચાનક થતો આ ફેરફાર સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે, તેથી વહીવટીતંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગોમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે. એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર. આગામી બુધવાર સુધીમાં ગેસ કનેક્શન સરેન્ડર કરવું પડશે. જો તમારી પાસે ઘરે એલપીજી સિલિન્ડર અને પીએનજી પાઇપલાઇન બંને કનેક્શન છે, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. સરકારના નવા આદેશ મુજબ જે ગ્રાહકો બંને સુવિધા ધરાવે છે તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું એલપીજી કનેક્શન ફરજિયાતપણે સરેન્ડર કરવું પડશે. આ નિર્ણયથી હજારો પરિવારો પર સીધી અસર થશે, કારણ કે હવે એક જ ઘરમાં 2 પ્રકારના ગેસ કનેક્શન રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અત્યારે તમામ વપરાશકર્તાઓને પીએનજી એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને વેગ આપી રહી છે. સત્તાવાર જાહેરાત મુજબ જ્યાં પીએનજી નેટવર્ક ઉપલબ્ધ છે ત્યાં ઘરેલું વપરાશ માટે એલપીજી સિલિન્ડરની સુવિધા બંધ કરવામાં આવશે. માત્ર એવા વિસ્તારોમાં જ કોમર્શિયલ એલપીજી રિફિલની ફાળવણી કરવામાં આવશે જ્યાં હજુ સુધી પીએનજી લાઇન પહોંચી નથી. આ ફેરફારનો મુખ્ય હેતુ ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને સરળ બનાવવાનો છે. ગ્રામ્ય વિસ્તારો માટે સરકારે વધારાની વ્યવસ્થા કરી છે. જ્યાં ગેસ સપ્લાયમાં મુશ્કેલી છે ત્યાં કેરોસીન વિતરણ શરૂ કરવામાં આવશે, જેમાં પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. રાજ્ય સરકાર કેન્દ્ર સાથે સંકલન સાધીને સુનિશ્ચિત કરી રહી છે કે ઘરેલું અને કોમર્શિયલ હેતુ માટે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે. આ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે કેટલીક કંપનીઓએ નવા કનેક્શન માટેની રજિસ્ટ્રેશન ફીમાં પણ મોટી છૂટછાટ જાહેર કરી છે. ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર. 1 એપ્રિલથી હાઇવે પર મુસાફરી થશે મોંઘી. જો તમે નેશનલ હાઇવે પર અવારનવાર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. 1 એપ્રિલથી હાઇવે પર મુસાફરી કરવી હવે મોંઘી થવા જઈ રહી છે, કારણ કે સરકાર દ્વારા ફાસ્ટેગના વાર્ષિક પાસના દરોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી વારંવાર મુસાફરી કરતા પ્રવાસીઓના બજેટમાં ફેરફાર થશે. સત્તાવાર અપડેટ મુજબ 1 એપ્રિલ 2026થી ફાસ્ટેગ વાર્ષિક પાસની નવી કિંમતો અમલમાં આવશે. અત્યાર સુધી જે વાર્ષિક પાસ માટે લોકોએ 3000 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે તેના માટે 3075 રૂપિયાની ચૂકવણી કરવી પડશે, એટલે કે સીધો 75 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જો કે આ વધારો જોવામાં સામાન્ય લાગે છે, પરંતુ જે લોકો નિયમિતપણે હાઇવે પર અવરજવર કરે છે અને વાર્ષિક પાસનો ઉપયોગ કરે છે, તેમના પર આની ચોક્કસ અસર પડશે. મહત્વની વાત એ છે કે નવી ફી 1 એપ્રિલથી લાગુ થવાની હોવાથી પ્રવાસીઓ પાસે અત્યારે જૂની કિંમતે પાસ મેળવવાની તક છે. જો તમે માર્ચ મહિનાના અંત સુધીમાં તમારો પાસ રિન્યૂ કરાવો છો તો તમે વધારાના 75 રૂપિયા ચૂકવવામાંથી બચી શકો છો. NHAI દ્વારા આ ફેરફાર હાઇવે મેન્ટેનન્સ અને ઓપરેશનલ ખર્ચને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. હાઇવે પર મુસાફરી કરતા પહેલા તમારા ફાસ્ટેગ વોલેટ અને પાસની વેલિડિટી તપાસી લેવી અનિવાર્ય છે. ગુજકેટ પરીક્ષા અપડેટ.
17 માર્ચથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ આ વર્ષે ગુજકેટની પરીક્ષા આપવાનું છે તો આ મહત્વપૂર્ણ ફેરફાર અને તારીખની નોંધ લેવી અનિવાર્ય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 29 માર્ચના રોજ લેવાનારી આ પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટિકિટ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 17 માર્ચના રોજ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર હોલ ટિકિટ અપલોડ કરવામાં આવશે, જે સીધી રીતે લાખો વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા સાથે જોડાયેલી છે. સત્તાવાર સૂચના મુજબ શાળાઓ બોર્ડની વેબસાઇટ પરથી આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આ વખતે પ્રક્રિયામાં મોટો ફેરફાર એ છે કે હોલ ટિકિટ પર શાળાના આચાર્યના સહી સિક્કા કરાવવાની જરૂર રહેશે નહીં. જો કે પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટની સાથે કોઈપણ એક ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે. આ નિયમનું પાલન ન કરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં, જે એક મોટું જોખમ સાબિત થઈ શકે છે. પરીક્ષાના શેડ્યુલની વાત કરીએ તો 29 માર્ચના રોજ સવારે 10 વાગે પ્રથમ પેપર શરૂ થશે. સમગ્ર પરીક્ષા 3 અલગ અલગ તબક્કામાં લેવામાં આવશે અને સાંજે 5 વાગે પૂર્ણ થશે. બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને ગેરરીતિ રોકવા માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ સમયસર કેન્દ્ર પર પહોંચવું અને તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેથી અંતિમ સમયે કોઈ મુશ્કેલી ઊભી ન થાય. ગુજરાત બજેટ 2026-27 ખેડૂતો અને માછીમારો માટે મોટી જાહેરાતો. જો તમે ખેતી અથવા મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા છો તો ગુજરાત સરકારના આ નવા નિર્ણયો તમારી આવક અને સુવિધામાં મોટો વધારો કરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાઓ સીધી રીતે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે હવે રાજ્યમાં ડીપ સી માછીમારીથી લઈને ગ્રામ્ય કક્ષાએ અનાજ સંગ્રહ સુધીના તમામ ક્ષેત્રોમાં ઐતિહાસિક ફેરફારો જોવા મળશે. સૌથી મહત્વનો ફેરફાર ખેત તલાવડી અને ગોડાઉન બનાવવા માટેની સરકારી સહાયમાં કરવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ ખેડૂતોને 300 ચોરસ ફૂટના ગોડાઉન બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય મળતી હતી, જેમાં હવે સરકારે મોટો વધારો કર્યો છે. નવા નિયમ મુજબ હવે ખેડૂતોને 600 ચોરસ ફૂટના મોટા ગોડાઉન બનાવવા માટે સીધી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ નિર્ણય ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા અને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે સક્ષમ બનાવશે. આ યોજનાના અમલીકરણ માટે સરકારે બજેટમાં 154 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરી છે. આ સિવાય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે પણ આધુનિક સુવિધાઓ અને નવી ટેકનોલોજી માટે વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેનો લાભ સીધો માછીમારોને મળશે.